તો કેમ પાર્ટી તો આપણે દેખ્યું હતું કે કાલે આખો મિની વ્લોગ બનાવવાનો હતો મલપલાના વચ્ચે, પણ આજે પણ પોસ્ટ પોન કરવું પડશે એવું મારા ખ્યાલથી લાગી રહ્યું છે, કારણ કે જે શોર્ટ્સ લીધા હતા કાલે પણ એ શોર્ટ્સ આજે મળતા નથી. એના કારણે જ આપણે સહેજ લેટ કરવું પડશે, કારણ કે આપણે બીજી એક ક્લિપ ઉમેરવાની છે, એના કારણે થોડુંક લેટ કરવું પડશે. હા ભાઈ, તો કંઈ કરામત દોંધી ચાલતી હતી. મેં દેખ્યું હતું કે આ શું કરી રહ્યા છે, અને મેં કીધું કે આ નાવાની જગ્યા છે કંઈ. તેમના સાથે જ કહેવા માંડ્યા કે અમે સેવા સદનના અંદર આવ્યો છું અને મેં આ ટેમ્પો લઈને આવ્યો છું. આથી મેં કીધું કે કંઈ વાંધો નહીં, ચલો. હું છું અંકિત, તમે દેખી રહ્યા છો અંકિતની વાતો. તો સાફ સફાઈ ચાલી રહી છે, સેજ બધું જઈને પડી રહ્યું છે, વિખાઈ રહ્યું છે, અને આ માલ ગોઠવાઈ ગયો છે કમ્પ્લીટ. અને આ જે છે તે અહીંયા ગોઠવાઈ ગયું છે, અને કાજુ કતરી વગેરે બધું ડિસ્પ્લે કરી નાખ્યું છે. આનો શોર્ટ વિડીયો આવી જશે, તમારે ચિંતા ના કરો. તમને બીજું કઈ ક્લિપમાં બતાવી રહ્યો છું હું કે આ સાફ સફાઈ વગેરે છે, મને બતાવી સફાઈ કરતા આપણે થઈ ગયું છે સમથિંગ 4 કલાક. નજારો સારો છે, અને તમને ખબર છે મન તો ફરવા જોઈએ જ છે. કેમેરા પર તો સહેજ સારું લાગે છે, તો થોડું ખોટું લાગે છે, પણ થોડું સારું લાગે છે. શાંત વાતાવરણ લાગે છે ભાઈબંધ યાર. તો ચલો, ટાઈમ થઈ ગયો છે, નીકળી આવવા સફાઈ વધારે લાગે છે એટલા કારણે. ભાઈબંધ થાકી ગયા, હવે કંટાળ્યા. પવન આવતો હતો અને સહેજ બેસીને આરામ આવતો હતો, પણ હવે ચાલ્યા. કેમિકલ લાગવા માંડ્યો છે, તો ગરમી લાગતી હતી, પવન આવતો હતો, સારું લાગતું હતું. નાઈ ગયા હવે પાછા. તો રાધે રાધે ગાઈસ, કેમ છો? મજામાં? હું છું અંકિત ને તમે દેખી રહ્યા છો અંકિતની વાતો. તો આજનો બ્લોગ અહીંયા ખતમ કરી આપણે ગયા છે ઘર માટે. હવે તો નીકળી ગયા છે. તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.